નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજ। તો રાજ્યમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો। નલિયા 8 ડિગ્રી તાપમાનથી ઠૂંઠવાયું તો કંડલા અને ભુજમાં નોંધાયું 12 ડિગ્રી તાપમાન। કેશોદમાં 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન। રાજ્યમાં ઠંડી વધતા ડીસામાં 13 અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું તો પોરબંદર સુરેન્દ્રનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી તાપમાન। અમરેલીમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન। મહેસાણામાં ધુમ્મસથી વિઝિબિલિટી ખોરવાઈ। ઠંડી વધવાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ। વાહન ચાલકોને ધુમ્મસથી વાહન ચલાવવામાં મુશ્કેલી। ધુમ્મસના કારણે અકસ્માતનો પણ ભય। સંખેડામાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું। વહેલી સવારે ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટીમાં ઘટાડો। વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ। તાપમાનમાં અચાનક જ ઘટાડો થતાં ધુમ્મસ સર્જાય છે। બનાસકાંઠા વહેલી સવારે ઠંડીનો ચમકારો। કાંકરેજના શિહોરી પંથકમાં છવાયું ધુમ્મસ। વહેલી સવારે ઠંડુ પડ્યું અને ઠંડીના ચમકારા વધતા જનજીવન પણ તેનાથી પ્રભાવિત। જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં માઇનસમાં તાપમાન। યમુનોત્રી ધામમાં -7 ડિગ્રી તાપમાન નોંધાયું। ગંગોત્રી ધામમાં -3 ડિગ્રી તાપમાન। જમ્મુ કાશ્મીરના પહલગામમાં -6.2 ડિગ્રી ઠંડી। ગુલમર્ગમાં -5 ડિગ્રી તાપમાન। જમ્મુ કાશ્મીરમાં મોટાભાગના સ્થળે માઇનસમાં તાપમાન તો હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા। હિમાચલમાં અનેક સ્થળે -10 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું તો લાહૌલ સ્પીતિમાં અનેક વિસ્તારો બરફમાં ઢંકાયા। ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારત ઠંડીમાં ઠૂંઠવાયું। પહાડો પર બરફવર્ષાથી ઠંડીમાં મોટા પાયે વધારો। દિલ્હીનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું તો નોઈડામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું। 5 થી 11 જાન્યુઆરી સુધી ઠંડી વધવાની આગાહી। હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધશે ઠંડી। ઉત્તર પ્રદેશમાં કોલ્ડ ડેની સ્થિતિ સર્જાઈ શકે છે। ઠંડીની સાથે ધુમ્મસનું પણ એલર્ટ। અનેક વિસ્તારોમાં ધુમ્મસનું યલો એલર્ટ અપાયું। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો 0 ડિગ્રીથી પણ નીચે તો પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ પારો -10 ડિગ્રી નીચે। માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રીએ પહોંચ્યું। આબુમાં લઘુત્તમ તાપમાન પખવાડિયા બાદ ગગડ્યું। ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો અને બગીચામાં બરફ જામ્યો ત્યારે તાપમાન ઘટવાના કારણે થઈને ઠંડા પવનોમાં પણ વધારો નોંધાયો। જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીનો કહેર। પહાડો પર થયેલી બરફવર્ષાથી તાપમાન ગગડ્યું। શ્રીનગરમાં -5.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ઐતિહાસિક દલ લેક સહિતના જળ સ્ત્રોતો પણ થજી ગયા ત્યારે દલ લેક પર બરફની પરતો જામી। જમ્મુ કાશ્મીરમાં રસ્તા અને જળસ્ત્રોત વનરાજી બધે જ બરફની સફેદ ચાદર છવાઈ। ઠંડીની સાથે ધુમ્મસની પણ ચાદર છવાઈ। જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાનો આનંદ લેવા સહેલાણીઓ ઉમટી પડ્યા। ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર। 2 દિવસ દેશના અનેક રાજ્યોમાં કોલ્ડ ડેની સ્થિતિ। દિલ્હી, પંજાબ, હરિયાણામાં કડકડતી ઠંડી। ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં પણ ભારે ઠંડી। ભારે ઠંડીની સાથે ધુમ્મસનો પણ કહેર। હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ। ઉત્તર ભારતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું તો દિવસનું તાપમાન 20 ડિગ્રીથી પણ ઓછું। પાટણ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ। સમગ્ર જિલ્લામાં ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો। ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને હાલાકી। સમગ્ર જિલ્લામાં આહલાદક વાતાવરણ સર્જાયું। દેશભરમાં ચાલી રહેલ ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાઈ। સરકાર અને ટ્રાન્સપોર્ટર વચ્ચેની બેઠક સફળ। સરકારના આશ્વાસન બાદ હડતાલ સમેટવામાં આવી। બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષનું નિવેદન। કહ્યું કાયદો લાગુ નહીં કરાય તેવું સરકારનું આશ્વાસન। હિટ એન્ડ રનમાં નવો નિયમ હાલ લાગુ નહીં પડે। અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે। હિન્ડનબર્ગે આપેલા આરોપો સાથે જોડાયેલો છે આ કેસ। 24 નવેમ્બરે સીજેઆઈ ચંદ્રચૂડે આ મુદ્દે સુનાવણી કરી હતી। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। સુપ્રીમ કોર્ટે સેબી અને તપાસ સમિતિને તપાસ સોંપી। લોકસભા ચૂંટણી માટે ભાજપે આપ્યું નવું સ્લોગન। અબ કી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર। ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયા અનેક નિર્ણય। જેપી નડ્ડા, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા પણ રહ્યા હાજર। દિલ્હીમાં જમ્મુ કાશ્મીરને લઈને ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક। જમ્મુ કાશ્મીરની સુરક્ષા વિકાસની સમીક્ષા કરવામાં આવી। રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પણ ઉપસ્થિત રહ્યા।
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાંથી 36 આતંકીઓએ પીઓકેમાં ટ્રેનિંગ લીધી. સરહદ પાર જઈને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેવામાં આવી. મોટાભાગના આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા. 2 દશક પહેલા પીઓકેમાં આતંકી જમ્મુ કાશ્મીરમાં 2023માં પર્યટકોની સંખ્યામાં રેકોર્ડ વધારો. ત્યારે 2023માં 1.90 કરોડથી પણ વધુ પર્યટકોએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી. અમરનાથ યાત્રામાં પણ ગત વર્ષે 44 લાખ યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા, જે 10 વર્ષનો સૌથી ઊંચો આંકડો. ઉત્તર પ્રદેશની યોગી સરકારનો મોટો નિર્ણય. યુપીની તમામ સ્કૂલ વાનમાં સીસીટીવી ફરજિયાત. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને લેવાયો આ નિર્ણય. રિઝર્વ બેન્કે ₹2000ની નોટને લઈને આંકડા જાહેર કર્યા. 2000ની નોટ સર્ક્યુલેશનમાંથી બહાર થતા 100% પરત નથી આવી. અત્યાર સુધી 97.38% નોટ પરત આવી ગઈ છે. માર્કેટમાં કુલ 3.56 લાખ કરોડની 2000ની નોટ હતી. તેમાંથી હજુ પણ 9330 કરોડની નોટ દબાવીને બેઠા છે લોકો. 7 ઓક્ટોબર સુધી નોટ પરત આપવાની કે બદલાવાની મર્યાદા હતી. હાલ રિઝર્વ બેન્કમાં 2000ની નોટ જમા કરાવી શકાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કેબિનેટમાં સમીક્ષા. વાયબ્રન્ટ ગુજરાતમાં પીએમના પ્રવાસની તૈયારી પર ચર્ચા. વિવિધ દેશોના વડાઓના આગમનની તૈયારીઓ પર ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર. મેયર બની જાઓ એટલે તેમના જ વોર્ડમાં કામ કરાવે તેવું ન ચાલે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. ધારાસભ્ય પાલિકા પર કબજો જમાવે એ ન ચાલે. સ્વચ્છતા મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. સ્વચ્છતામાં ધારો એટલું કરી શકો એમ છો. જનપ્રતિનિધિઓએ તો કહેવાની હિંમત રાખવી પડે. સ્વચ્છતા કોઈ પણ હિસાબે કરવાની રહે. સરકારી કામોમાં ગુણવત્તાને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર. પહેલા રોડ બનાવાય છે, પછી ગટરનો વારો આવે છે. આ બાબતે નગરપાલિકાએ નહીં, સરકારે પણ સાંભળવું પડે છે. તો રાજ્ય સરકારે નપા અને મનપાને 2048 કરોડના ચેકનું વિતરણ કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પૈસાનો સવાલ નથી રહ્યો. હવે પૈસા કેવી રીતે વાપરો છો એનો પ્રશ્ન છે. મુખ્યપ્રધાને કહ્યું, ચેક વિતરણમાં મનપા મોટી રકમ લઈ જાય છે. પ્રતિનિધિ અધિકારીઓ જનતા એક થાય પછી જોવાનું ન રહે. રાજીવ મોદી કેસમાં પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું. આજે રાજીવ મોદીના ફાર્મ હાઉસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ભાડજમાં કેડિલાના ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. રામ મંદિરના ઉદઘાટન પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય. રામાયણના પાત્રોના નામ પર બ્રિજ અને ગાર્ડનના નામ રાખવામાં આવશે. ઓઢવ વિરાટનગરમાં આવેલા પ્રોજેક્ટના નામકરણ થશે. રાજકોટમાં ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો અસરુદ્દીન ઓવૈસીના નિવેદન પર પ્રહાર. કહ્યું, રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી. આ વિચારો તેમના વ્યક્તિગત હોય છે. ભાજપ સંગઠન મહામંત્રીએ કહ્યું, રામ સત્ય અને મર્યાદા સાથે ચાલનારા છે. રામ એ સંઘર્ષની કહાની નથી. રામને માનવાવાળો નાગરિક મર્યાદા સાથે જીવે છે. દરેક ભારતીયનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં વધુ એક નકલીનું કૌભાંડ ઝડપાયું. રાજકોટમાં હવે ડુપ્લિકેટ એલસી બુક પણ સામે આવી. જાતિનો દાખલો કાઢવા માટે ડુપ્લિકેટ એલસી બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું. રાજકોટમાં વચેટિયાઓ ₹3500માં બનાવી આપતા એલસી નાયબ નિયામક અધિકારીએ ઝડપી પાડ્યું. સમગ્ર કૌભાંડ 4 જેટલા લોકોને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ફેક્ટરીના માલિક ધર્મેન્દ્ર પટેલે સામે ફરિયાદ. ઊંઝાના ગંગાપુરા નજીકની ઘટના. ગાંધીનગરની જીએનએલયુમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. કહ્યું, તપાસનું નામ માત્ર લેવાય છે, કોઈ પગલાં કેમ નથી લેવાતા? સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ. હાઈકોર્ટે કહ્યું, વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી પણ થઈ છે. અન્ય કોલેજમાં થતી રેગિંગ સમાન જ ઘટના છે. આણંદમાં મેલડી માતાની ડેરી તોડવા મામલે હોબાળો થયો. મેલડી માતાની ડેરી હટાવવા પીડબ્લ્યુડીની ટીમ ઘટના સ્થળે પહોંચી. સ્થાનિક શ્રદ્ધાળુઓના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. તો સુરતમાં પોલીસ ચોકીને લઈને સર્જાયો વિવાદ. ગેરકાયદેસર પોલીસ ચોકી હોવાનો પૂર્વ કોર્પોરેટરનો દાવો. પોલીસ ચોકીને લઈ સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટર સામસામે, તો બીજી તરફ પોલીસ ચોકી કાયદેસર હોવાનો સ્થાનિકોનો દાવો. અમદાવાદની સોલા સિવિલમાં 2023ના અંતિમ સપ્તાહમાં 1393 વાયરલ ઇન્ફેક્શનના કેસ. સોલા હોસ્પિટલમાં હાલ 575 દર્દીઓ દાખલ, 40 બાળકો પણ સારવાર હેઠળ.
અમદાવાદમાં કોરોના સાથે કોલેરાના પણ કહેર. કોલેરાના 13 કેસ સામે આવ્યા. વટવામાં 7, લાંભામાં 2 કેસ નોંધાયા. અમદાવાદમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વકર્યો. ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય કેસ 900 ને પણ પાર પહોંચ્યા, જ્યારે મચ્છરજન્ય રોગોના કેસ 150 પર પહોંચ્યા. ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની બેઠક યોજાઈ. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણ અને હુમલાઓ પર રક્ષાત્મક પગલાં લેવા ચર્ચા. ટ્રેપ, કેમેરા અને રેડિયો કોલરથી દીપડાની વર્તણૂકનો અભ્યાસ કરાશે. એસટી કર્મચારીના યુનિયને સરકારને પત્ર લખ્યો. કેન્દ્ર સરકાર કાયદામાં ફેરવિચારણા કરે તેવી પત્રમાં માંગ. ફેરવિચારણા નહીં કરે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. રાજકોટનો હીરાસર એરપોર્ટનો રનવે 4000 મીટર લાંબો થશે. વધારાનો રનવે બનાવવા 77 એકર જગ્યાની માંગ કરવામાં આવી. મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કામગીરી હાથ ધરાશે. વધારાની જગ્યા મળ્યા બાદ એરપોર્ટની સુવિધા વધશે. લોકસભા ચૂંટણીને લઈ ઇલેક્શન કમિશન સક્રિય. સરકારી કચેરીમાં શરૂ કર્યા મતદાનના ડેમો. 1 મહિના સુધી મતદાન જાગૃતિ માટે અભિયાન ચાલશે. તો બનાસકાંઠાના નવાવાસ ગામે મૃતદેહ ભંડારવા મુદ્દે વિવાદ. તો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા રોષ. પરિવારજનોએ મામલતદાર અને કલેક્ટર કચેરીમાં હોબાળો મચાવ્યો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 સિંહના આટાફેરા. ગાંગેથા ગામના લોકોમાં ભયનો માહોલ. શિકારની શોધમાં અનેકવાર સિંહ અને દીપડાઓ ગામડામાં આવે છે. દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે સફાઈ કામદારો કામથી અળગા રહ્યા. 3 મહિનાથી પગાર ન મળતા રોષે ભરાયા. રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો. દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી. હરિઓમ નામની દુકાનમાંથી ખરીદેલી બેવિકા પ્રીમિયમ વોટર નામની બોટલમાં જીવાત નીકળી. સીલપેક પાણીની બોટલમાંથી પણ જીવાત નીકળી. સુરતમાં મોંઘી બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું. બ્રાન્ડેડ બોટલમાં સસ્તો દારૂ પેક કરીને વેચાણ કરવામાં આવતું હતું. મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચવામાં આવતો હતો. સુરતના વરાછામાં 15 વર્ષીય કિશોરી સાથે અપહરણ અને દુષ્કર્મ. યુવાને ભાગીદારને દીકરીને પ્રેમ જાળમાં ફસાવી. સુરતમાં સરકાર સામે સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો. સુરતના ડુમસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરી ડ્રાઈવર પર હુમલો. હાલમાં 50% ડ્રાઈવરને સિટી બસ ચલાવવા માનવી લેવામાં આવ્યા છે, ત્યારે સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરનો વિરોધ. આણંદમાં છેડતી કરનાર ભાજપના નેતાની ધરપકડ કરવામાં આવી. કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લોહાણાએ પત્નીની બહેનપણીની દીકરીની છેડતી કરી. ફ્રાન્સમાં કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 66 મુસાફરોના નામ સામે આવ્યા. મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદના મુસાફરોની પૂછપરછ. મુંબઈ, દિલ્હીથી દુબઈ ફ્લાઇટ કોણે બુક કરાવી તે દિશામાં તપાસ. વિઝા ફી કયા કયા ખાતામાંથી આવ્યા તે મુદ્દે પણ તપાસ શરૂ. અમદાવાદમાં ફરાર 2 પેડલરોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર હતા આ પેડલરો. સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત મામલે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ. 1.5 વર્ષ પહેલા એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી કરી હતી. ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા. ભાજપના મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ઘરમાં ઘૂસીને કોર્પોરેટર અને તેના પતિને ધમકી આપતા ચકચાર મચી. તો ભાવનગરમાં મહિલા કોર્પોરેટરને ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી. આરોપી આશિષ પરમારને પોલીસે ઝડપી પાડ્યો. આરોપીની બહેને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવી. આરોપીના પરિવારે મહિલા કોર્પોરેટર પર લગાવ્યા આક્ષેપ. અયોધ્યામાં શ્રીરામ મંદિરની તૈયારીઓને આખરી ઓપ. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરની સુરક્ષાને લઈ બેઠક યોજી. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ વ્યવસ્થાને લઈ ચર્ચા કરાઈ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ ભગવાનની મૂર્તિની પસંદગી થઈ. કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે આ મૂર્તિ બનાવી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રામલલાનું મંદિર. 70.5 એકરમાં ફેલાયેલા વિશાળ રામ મંદિરમાં કુલ 44 દરવાજામાંથી 14 દરવાજા સુવર્ણથી મળેલા. માત્ર એક જ દરવાજાથી દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે. અયોધ્યા રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા. મંદિરમાં દર્શનાર્થીઓની એન્ટ્રી એક્ઝિટના અલગ અલગ રસ્તા. રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી. સેલ્ફી વિથ અયોધ્યા મંદિર સાથેનો રથ તૈયાર. ભાજપ કાર્યાલયથી રામ રથનું પ્રસ્થાન. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદના નિકોલમાં ભગવાન રામની કળશ યાત્રા યોજવામાં આવી. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ પણ આપી હાજરી. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ. 30 મિનિટમાં 2 વખત ધ્રુજી ધરા.
જાપાનમાં ભૂકંપના કારણે અનેક જગ્યાઓ પર લાગી આગ. 200 ઇમારતો બળીને ખાખ થઈ ગઈ. 32,500 ઘરોમાં વીજળી ન હોવાથી અંધારપટ. અમરેલીના ખાંભામાં તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓની મનમાની. કર્મચારીઓ સમયસર ન આવતા જિલ્લા વિકાસ અધિકારીને કરી ફરિયાદ. અમરેલીના લાપાડિયા ગામમાં અયોધ્યાના અક્ષર કળશની કરાઈ પૂજા. ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિત અધિકારીઓએ કળશની કરી પૂજા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામમાં બિસ્માર રસ્તા સગર્ભાને લેવા પહોંચેલી 108 ખરાબ રસ્તા પર અટકી ગઈ. બનાસકાંઠાના પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં આવેલું છે ઐતિહાસિક રામ મંદિર. કહેવાય છે મુસ્લિમ શાસકોએ આપેલી જગ્યા પર બન્યું છે આ મંદિર. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા લસણની સિઝનનો પ્રારંભ થાય એ પહેલા જ આવકનો પ્રારંભ. જામનગરની સરકારી હોસ્પિટલમાં શ્વાન લટાર મારતા જોવા મળ્યા. સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા શહેરની હોસ્પિટલમાં કરાઈ રિયાલિટી ચેક. જૂનાગઢમાં મહંત મહેશ ગીરીનું ફેક આઈડી બનાવવાનો મામલો. મેંદરડા પાસેથી એક જૈન શખ્સની કરી ધરપકડ.